વડોદરા ગંભીરા પુલ દુર્ઘટનામાં 18 લોકોના મોત થયાની ઘટનાને લઈ રાજ્ય સરકારે તમામ પુલની તપાસના આદેશ તંત્રને આપ્યા છે. જેને લઈ વહીવટી તંત્ર દ્વારા બનાસકાંઠા જિલ્લાના પુલોની સલામતીનો તપાસ દોર શરૂ કરવામાં આવ્યો છે. આજરોજ ડીસામાં આવેલ પુલોની સલામતીની ચકાસણી કરવામાં આવી, જેમાં બનાસ નદીના બ્રિજો અને શહેરમાંથી પસાર થતા એલિવેટર બ્રિજને ડીસા પ્રાંત કલેક્ટર નેહાબેન પંચાલ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યા હતા. સાથે ડીસાના સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓની ટીમે વિસ્તારમાં મહત્વપૂર્ણ નિરીક્ષણ કર્યું, જેમાં જૂનાડીસા ગંગાનગરના પુલ સહિત તાલુકાના વિવિધ પુલોનું નિરીક્ષણ કરવામાં આવ્યું. તપાસ દરમિયાન પુલમાં તિરાડો, ઘાસકાટ કે અન્ય જોખમી સંકેતોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે તપાસમાં જો કોઈ ક્ષતિ કે નબળાઈ મળશે તો તાત્કાલિક દૂર કરવામાં આવશે. પુલોની મજબૂતીકરણ કરવા માટે જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવશે. આ પગલાં ભવિષ્યમાં દુર્ઘટના અટકાવવા અને લોકોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ રહેશે. અહેવાલ અશોક ઠાકોર, બનાસકાંઠા.